રિટર્ન્સ. ત્રીજો સ્ક્રીનશોટ છે 2 જાન્યુઆરી 2026. પોર્ટફોલિયો ફરીથી થોડોક ગ્રો થઈ ગયો અને ફરી માર્ચ 2026 આવ્યું, પોર્ટફોલિયો ફરીથી માઇનસ. અને આજની તારીખ છે 14 મે 2026 અને પોર્ટફોલિયો છે ફરીથી પોઝિટિવ. આ છે રિયાલિટી મ્યુચ્યુઅલ ફંડની. મ્યુચ્યુઅલ ફંડમાં પ્રોબ્લેમ માર્કેટનો નથી, પ્રોબ્લેમ છે પેનિક. જ્યારે તમે એડવાઇઝર વગર રોકાણ કરો છો, જ્યારે પણ માર્કેટમાં કરેક્શન આવે છે ત્યારે એક ફિયર થાય છે, ભય ઊભો થાય છે અને એ ફિયર તમને રિડમ્પશન તરફ લઈ જાય છે અને રિડમ્પશન થાય છે ત્યારે એક વેલ્થ ક્રિએશનની પ્રોસેસ તમારી અટકી જાય છે. એક એડવાઇઝર તમારા માટે ફક્ત સ્કીમ સિલેક્ટ નથી કરતો, એ જ્યારે પણ માર્કેટમાં કરેક્શન આવે છે તમારી સાથે ઊભો હોય છે. એ પેની વખતે તમને કોન્ફિડન્સ આપે છે કે આ પહેલી વાર નથી થયું માર્કેટમાં, આવું ઘણી વાર થશે અને આ લોંગ ટર્મ જર્નીમાં હું તમારી સાથે છું. જો તમારો ગોલ 10 વર્ષનો છે તો ફક્ત 10 મહિનાનું રિટર્ન જોઈને ક્યારેય પણ ડિસિઝન ના લેવાય. અને હું મારા દરેક ક્લાયન્ટ્સને એક જ વાત કહું છું, આ વેલ્થ ક્રિએશનની જર્નીમાં હું તમારી સાથે છું. શરૂઆત કરો મ્યુચ્યુઅલ ફંડની જર્ની મારી સાથે. હું નીતિશ સરદાર તમારી મદદ કરીશ તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે તો કમેન્ટ્સમાં અપોઇન્ટમેન્ટ લખો અથવા વોટ્સઅપ પર હાઈ લખીને મોકલો. હું તમને પર્સનલી કોલ બેક કરીશ તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. એના પહેલા આ રીલ્સને લાઇક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.